ગોલ્ડના દાગીના હોય છે સોનાના, એમાં હવે રોઝ ગોલ્ડ કલર આવે છે કે વ્હાઇટ ગોલ્ડ કલર આવે છે, એ એવું કેવી રીતે થતું હોય? ગોલ્ડ એટલે યલો ગોલ્ડ, 24 કેરેટ યલો ગોલ્ડ એટલે 100%, 24 કેરેટ એટલે 999, 100% ગણું, એ પીળું હોય. હવે એને વ્હાઇટ ગોલ્ડ કરવા માટે છે ને એને 25% બીજી ધાતુ નાખે છે અંદર, એલોય નાખે છે. તો એલોયમાં ખાલી ચાંદી નથી નાખતા. સમજો વ્હાઇટ ગોલ્ડ કરવું છે તો 25% ચાંદી નાખી દીધું તો આ થઈ ગયું, એવું નથી. બીજી પર્ટિક્યુલર આ અંગ્રેજ લોકોએ લેબમાં સારી સારી એવી ધાતુઓ બનાવી છે કે એનાથી પહેલાં પીળા ગોલ્ડનો કલર બદલી નાખે છે. એ 25% નાખીએ તો એ સોનું થાય 18 કેરેટ. અને 18 કેરેટમાં રોઝ ગોલ્ડ, વ્હાઇટ ગોલ્ડ, બ્લેક ગોલ્ડ આવું બધું બનતું હોય છે. અને 18 કેરેટથી ઓછું પણ હોય, સમજો કે 14 કેરેટ, એટલે એમાં વધારે પ્રમાણમાં પેલું એલોય નાખવાનું, તો એ પ્રમાણે એ બનતું હોય છે. એટલે 22 કેરેટ 24 કેરેટમાં કલર 22 કેરેટમાં કલર ના થાય, કેમ કે એમાં જેટલું વધારે નાખશો ત્યારે જ તે કલર આવે. તો થોડુંક એમાં મિક્સિંગ કરીને એ નથી થતું. 22 કેરેટમાં પીળું જ રહે દાગીનું.